જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા 5 વીકથી, એટલે કે આ 5મો વીક છે, માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ ટોક શો નામનો એક શો શરૂ કર્યો છે. આજે 5મો એપિસોડ છે અને ખાસ કરીને એટલા માટે કે જામનગર નહીં પણ સમગ્ર ગુજરાત, ઇન્ડિયા, ભારતમાં આંતરરાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો શેરબજારનું એક વર્ચસ્વ વધ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી. અને ખાસ કરીને ઇન્ડિયાની વાત કરીએ, ભારતીય શેરબજારની વાત કરીએ તો એમાં પણ વર્ચસ્વ વધ્યું છે. એમાં પણ એક જાતનો સેન્સેક્સથી માંડી અને કેપિટલની વાત કરીએ તો કેપિટલ પણ ઊંચી ગઈ છે. એટલે લોકોમાં પણ એક જાગૃતિ આવી છે. લોકોને ઇન્વેસ્ટરો એમાં તરફ વળ્યા છે. ત્યાં જમીન મકાનની વાત કરીએ તો એને બદલે હવે લોકો શેર રોકાણ તરફ વળ્યા છે અને એના હિસાબે અમે લોકો પણ એક જાગૃત બન્યા છે. લોકોને એક સાચી માહિતી મળી જાય કે ભાઈ શેર કયો લેવો કયો ન લેવો. ને એના માટે ખાસ કરીને આપણી સાથે દર અઠવાડિયે, દર શુક્રવારે અમે લોકો આ એપિસોડ શરૂ કરીએ છીએ અને રેકોર્ડિંગ કરીએ છીએ અને પછી શનિવારે અને રવિવારે એમ અમે લોકો બંને દિવસ અમારા જીટીપીએલ કેબલ નેટવર્કની અંદર બતાવીએ છીએ અને ખાસ કરીને ફેસબુકમાં પણ બતાવીએ છીએ. એમાં પણ અમે આ શો અપલોડ કરીએ છીએ અને ખાસ કરીને વાત કરીએ યુટ્યુબની તો એમાં પણ આ એપિસોડ તમને જોવા મળશે. અને એ માટે જે સેબી રજિસ્ટર્ડ છે એવા, આમ તો ગુજરાતમાં જેમનું બહુ મોટું નામ છે એવા નિખિલ ભટ્ટ આપણી સાથે દર વીકે જોડાયેલા હોય છે. નિખિલભાઈ ભટ્ટ છેલ્લા લગભગ ઘણા વર્ષોથી, એટલે 2008 પહેલાંથી એમની આ મુવમેન્ટ છે, એનું પોતાનું રિસર્ચ હોય છે અને રિસર્ચના આધાર ઉપર એ શેરબજારમાં કઈ ગતિવિધિ ચાલે છે, કયો શેર લેવો કયો ન લેવો, ક્યારે માઇનસ થશે ક્યારે પ્લસ થશે, એનું પોતાનું લગભગ મેક્સિમમ રિસર્ચ એનું લગભગ લોકો પાસે માનીતું બન્યું છે. લોકોમાં સમગ્ર ગુજરાતમાં એ માન્યતા પણ બન્યા છે. જે લોકો ઇન્વેસ્ટરો છે એ લગભગ એમની જે કંઈ ટિપ્સ આપે છે બજારમાં, એમની ઘણી અખબારોમાં એની કોલમ પણ ચાલે છે. એટલે દરેક રીતે વાત કરીએ નિખિલભાઈ ભટ્ટની માર્ગદર્શન હિસાબે લોકો આગળ પણ વધ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે, ઇન્વેસ્ટમેન્ટનું એને અનેક ગણું રિટર્ન પણ મળ્યું છે. અને આ જ રીતે ગયા વીકની વાત કરીએ તો ગયા વીકમાં સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો એનું પણ ઘણું માર્ગદર્શન આપ્યું હતું અને ઘણા આપણને કોલ પણ આપ્યા હતા કે ભાઈ આ વીકની અંદર સોમથી શનિની અંદર ક્યાં સ્ટોક માર્કેટમાં કયા શેર ચાલશે, કઈ કંપની ચાલશે, એનું આપણને માર્ગદર્શન આપ્યું હતું. તો આપણે આપણી સાથે નિખિલભાઈ ભટ્ટ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, ગયા વખત આપણે શરૂઆત એવી કરીએ કે ગયા વખતે તમે જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું હતું કે ભાઈ એટલી વસ્તુમાં આ વીકની અંદર એટલી વસ્તુ અપગ્રેડ થશે, તો એમાં કઈ અપગ્રેડ થઈ છે ને કઈ આપણને ગયા વીકમાં આ વસ્તુ આપી હતી આપણે? જી જયેશભાઈ, સૌપ્રથમ તો જીટીપીએલના માધ્યમથી તમામ રોકાણકારો અને ટ્રેડરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તેઓએ આ કાર્યક્રમને સ્વીકારી, આ કાર્યક્રમને નજરઅંદાજ કરી અને રોકાણ કર્યું. અમે લોકો છેલ્લા 4 વખતથી માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ આ નામનો એક ટોક શો લઈને જ્યારે શેરબજારમાં આવ્યા છીએ, ત્યારે જયેશભાઈ આપને તેમજ આપની ટીમને પણ રોકાણકારોએ, ટ્રેડરોએ સ્વીકાર્યા, ખૂબ અભિનંદન આપ્યા અને મારા માધ્યમથી જે કંઈ પણ સ્ટોક લેવાની ભલામણ હતી એની અંદર એ લોકોએ પ્રોફિટ બુક કર્યો. એ અનુસંધાને એ લોકોના અમને થેન્ક યુના ફોન આવેલા છે. મિત્રો, જ્યારે વાત કરીએ આપણે શેરબજારની, તો હું વર્ષ 2008થી સક્રિય છું શેરબજાર સંદર્ભે. સેબી રજિસ્ટર્ડ છું અને મારા લગભગ અંદાજિત 180 ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ આવે છે. સાથે આપણે આ ટોક શોના માધ્યમથી રોકાણકારોને સંપૂર્ણ સાચી માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. 4 જૂન એટલે કે ઇલેક્શનનું રિઝલ્ટ, એ દિવસથી લઈ અને આજના દિવસ સુધીમાં, એટલે કે માત્ર અને માત્ર 2 જ મહિનાના ટૂંકા ગાળામાં, એટલે કે 2 જ મહિનાના ટૂંકા ગાળામાં સેન્સેક્સ અંદાજિત 10,000 પોઈન્ટની સપાટી વધ્યો અને સેન્સેક્સે 80,300 પોઈન્ટની સપાટીને સ્પર્શ કર્યો. લોકોમાં એક એવી માન્યતા હતી કે શેરબજારમાં રોકાણ ન કરવું, શેરબજાર સટ્ટો છે, શેરબજાર જુગાર છે. આ પ્રકારની એક માનસિકતા લઈને રોકાણકારો અને ટ્રેડરો એક શેરબજારના બ્રોકર વર્ગને, શેરબજારના રોકાણકારને અને શેરબજારના ટ્રેડર્સને અલગ રીતે દૃષ્ટિથી જોતા હતા. પરંતુ આજે સિનેરિયો બદલાઈ ગયો છે. આજે વિશ્વની અંદર આપણે વિશ્વના ટોપ 10 જે સ્ટોક એક્સચેન્જ છે એની અંદર આપણું પોતાનું 4થું સ્થાન છે. $5 ટ્રિલિયન સપાટીને આપણે સ્પર્શ કરી ચૂક્યા છીએ. અર્થતંત્રની અંદર શેરબજાર અને અર્થતંત્ર આ બંનેના બેરોમીટરને, આ બંનેના પેરામીટરને ધ્યાનમાં રાખીને વિકાસની વાતો થઈ રહી છે. મારા મતે રોકાણકારો અને ટ્રેડર્સને સમાજે સ્વીકારવાનું ચાલુ કર્યું છે. છેલ્લા કેટલાય સમયથી એવી વાતો હતી કે શેરબજારમાં રોકાણ ન કરાય, આપણે પાયમાલ થઈ જશું, નુકસાન કરશું. પરંતુ એક વર્ગ એવો આવ્યો છે કે જે વર્ગ હવે શેરબજારને જ
મુખ્ય બિઝનેસ તરીકે સ્વીકારવા માંડ્યો છે. મેં અમુક લોકોની સાથે વાત કરી, અમુક લોકો મારા ખાસ અંગત નજીકના મિત્રો છે. નિખિલભાઈ, બ્રોકિંગ હાઉસ ચાલુ કરીએ તો? નિખિલભાઈ, ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું? જયેશભાઈ સાથે તમે ઇન્ટરવ્યૂમાં બેઠા હો છો તો તમે એક અમારા પ્રશ્નને પણ અમને વાચા આપો કે રોકાણકાર ધારો કે અમે સાવ નવા છીએ, અમારી પાસે ડીમેટ એકાઉન્ટ પણ નથી, તો અમને આ પ્રકારનું અમારે રોકાણ કરવું હોય તો કેટલા અંશે કરવું, કેટલી કેપિટલ લગાડવી વગેરે વગેરે પ્રશ્નોને લઈને જ્યારે રોકાણકાર આપણને એક સારી અને સાચી સમજ મેળવવા માટે આવે છે ત્યારે આપણને ખરેખર આનંદ થાય છે કે આપણો શો ટોક શો આજે લોકો સુધી પહોંચ્યો છે અને ઘરે ઘરે લોકો જોવાય છે. હું એક સામાન્ય જ વાત કરીશ. મારા ડ્રાઈવર છે જયેશભાઈ. જયેશભાઈના ઘરે આ ટોક શોને દિવસમાં છે આપણે 3 દિવસ પબ્લિશ કરી છે, 3 દિવસ જોવે છે. એટલે મેં કહી દઉં, આપણો જામનગર તો જોવે છે. મારી ટીઆરપી એવડી બધી છે કે લોકો લંડન સુધી જોવે છે. ખાસ કરીને મુંબઈના જે લોકો છે એ લોકો સાહેબ મુંબઈની જે લોકો તમારા જેમ રિસર્ચ એનાલિસ્ટ હોય એને મૂકી આમાં જે ટિપ્સ આપો છો તમે એ સાહેબ એ લોકો ત્યાં સ્ટોક કરે છે. આવા પણ એક મને સારા સમાચાર આપ્યા કે જયેશભાઈ, તમારા ટોક શોમાં જે કંઈ 2-4 કંપનીની વાત હતી સ્ટોક લેવાની, તો એમાં અમે લોકો તમારા વિશ્વાસે તમારું જે પ્રમાણે 7 વર્ષમાં સાહેબ, હું 7 વર્ષથી જામનગરમાં પત્રકારિત કરું છું, ઘણા વર્ષોથી આમ તો કરું છું, પણ જામનગરમાં આ બધી જેટલી પણ જામનગર ન્યૂઝ ચાલે છે, લોકોનો વિશ્વાસ છે કે જયેશભાઈ પાસે કંઈ પણ વાત હશે એ પરફેક્ટ હશે અને કાચા સોના જેવી હશે. એટલે લોકો આપણા પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસના આધાર ઉપર તમે પણ તમારી વાત કરીએ તો તમારી સાથે આપણે 6-7 વર્ષથી સંબંધ છે, પણ મેં તમને આ 7 વર્ષ પછી આ ટોક શો શરૂ કર્યો છે એટલા માટે કે તમારું પણ માર્કેટ લેવલે તમે મને જે નાની મોટી ટિપ્સ આપી હોય, ભલે હું શેર લેતો નથી પણ હું રેકોર્ડ ઉપર જોઉં છું કે વૈધા જે ઘટ્યા છે, જે કંઈ તમે માર્ગદર્શન આપો છો તો માઇનસ છે કે પ્લસ છે. સાહેબ એ રિસર્ચ કર્યા, મેં પોતે તમારું રિસર્ચ કર્યું છે, પછી તમને આ ટોક શો મેં એમાં મૂક્યા છે ને લોકોનો વિશ્વાસ છે. ને આવતા સમય એટલા માટે મેં લાગણીથી આ વસ્તુ કરી છે કે આવતા દિવસનું એક આ સ્માર્ટ વર્ક છે લોકો માટે. લોકોમાં પેમેન્ટ છે, પૈસા છે, ક્યાં રોકાણ કરવા એનું માર્ગદર્શન નથી, એને કારણે લોકો ડિસ્ટર્બ થઈ જતા હોય. ને તમે જે પ્રમાણે કીધું ને કે લોકોને નુકસાની જાય, આ જુગાર છે, પણ જો સમજી વિચારીને કરે તો આ એક જેટલો બિઝનેસ છે. એટલે હવે આપણે જે પ્રમાણે લોકોની જે માગ વધી છે સ્ટોક માર્કેટ, કારણ કે હવે દિવસે ડીમેટ એકાઉન્ટ પણ વધારે ખોલવાનું ચાલુ થયા છે. ટૂંકા પીરિયડમાં જ કરોડો ડીમેટ ઓલ ઓવર ઇન્ડિયામાં ખુલ્યા છે. ગુજરાત નંબર 1 છે એ બાબતમાં. એટલે લોકોમાં આ બાબતે જાગૃતિ આવી ગઈ, કારણ કે લોકો જમીનમાં રોકાણ કરતા ત્યાં સુધી, મકાનમાં રોકાણ કરતા, અલગ અલગ ઇન્વેસ્ટરો હતા, પણ હવે થોડોક એમાંથી ભાગ કાઢી ને થોડુંક આ સ્માર્ટ વર્ક કરવાનું શરૂ કર્યું છે. એની હિસાબે સ્ટોક માર્કેટ આવતા દિવસોમાં આના પણ કરતાં પણ ગતિવિધિ વધારે પકડશે. કારણ કે પહેલું કારણ એ છે, એસઆઈપીની વાત કરીએ તો એસઆઈપીનો જે મુખ્ય ફંડ આવે છે એ પણ તમને કહી દઉં સ્ટોક માર્કેટ ઠલવાય છે. એને કારણે તમને કહી દઉં હવે મંદી જે આવતી ભૂતકાળમાં, એ મંદી એવો શબ્દ લગભગ હું માનું ત્યાં સુધી ભવિષ્યમાં નહીં રહે એવું હું એક અનુમાન લગાડું છું. અને વાત કે તમે સેબી રિસર્ચ એનાલિસ્ટ છો, મારી વાત તો લિમિટેડ વાત હોય, પણ તમે તો આ બાબતના એક્સપર્ટ છો, તો માર્ગદર્શન આપો કે એ લોકોએ શું કરવું જોઈએ રોકાણકારોએ કે એને સારું રિટર્ન મળે. જી જયેશભાઈ, વાત આપણે કરીએ રોકાણકાર જ્યારે નવો હોય છે શેર બજાર માટે, અને જ્યારે એમની પાસે એક મૂડી હોય છે, એક કેપિટલ હોય છે, નાની, ઓછી કે વધુ કે બહુ મોટી, તો એ મૂડીના પ્રમાણમાં એ લોકોએ જ્યારે સૌપ્રથમ તો બ્રોકિંગ હાઉસ સાથે કનેક્ટ થઈ બ્રોકિંગ હાઉસમાં જઈ એક ડીમેટ એકાઉન્ટ, જેમ આપણે બેંક એકાઉન્ટ હોય છે એ રીતે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. સેબીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે બ્રોકર જે છે એ સ્ટોક એક્સચેન્જની સાથે પોતે રજિસ્ટર્ડ થયેલો છે કે નથી, પહેલાં તો એનો એક એ લોકોએ તપાસ કરવી જોઈએ. એમના સર્ટિફિકેટ્સ હોય છે, એમના જે કંઈ પણ લીગલ ડોક્યુમેન્ટ્સ હોય છે એની પૂછપરછ કરી અને ત્યારબાદ ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા બાદ દરેક નાના રોકાણકારોએ દરેક સેક્ટરની એક નોંધ લેવી જોઈએ. નોંધ એટલે કયા પ્રકારની? તો કે ફંડામેન્ટલ સેક્ટર કયા. હાલના સંજોગોમાં ચોમાસું ચાલુ છે તો ચોમાસાની અંદર કોટનનું ઉત્પાદન થશે, કપાસનું ઉત્પાદન થશે, તો કયા સેક્ટરને એનાથી બેનિફિટ થશે, સેક્ટરને બેનિફિટ થશે તો કઈ કંપનીને બેનિફિટ થશે. આ પ્રકારનું પોતે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કર્યા બાદ જ્યાં જરૂર જણાય ત્યાં અલગ અલગ વિવિધ ચેનલોના માધ્યમથી, જે બિઝનેસ ચેનલ છે એના માધ્યમથી, આપણા ટોકશોના માધ્યમથી, અલગ અલગ ન્યૂઝપેપરની અંદર આવનારા આર્ટિકલના માધ્યમથી એ લોકોએ પોતે સંપૂર્ણ રિસર્ચ કરવું જોઈએ. ત્યારબાદ ખરીદીનો એક ભાગ આવે છે. તો 2 પ્રકારની ખરીદી હોય છે. હાલના સંજોગોમાં એસએમઈ આઈપીઓ ઘણી વખત બહુ સારું અને પરફોર્મન્સ આપે છે. તો આઈપીઓના માધ્યમથી સૌપ્રથમ તો એ લોકોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ
ની શરૂઆત કરવી જોઈએ. આઈપીઓની અંદર પણ શું હોય છે, આઈપીઓની અંદર જો આઈપીઓ લિસ્ટિંગ પહેલાં આઈપીઓના લિસ્ટિંગ પહેલાં એલોટમેન્ટ હોય છે. એલોટમેન્ટની અંદર જો આઈપીઓ આપણને એલોટ થાય અને જે તે સમયે લિસ્ટિંગ થાય તો એ વચ્ચેનું જે લિસ્ટિંગના સમયે જે ભાવથી એલોટમેન્ટ થયેલું છે અને જે ભાવ માર્કેટની અંદર લિસ્ટિંગ થાય છે એનો જે ડિફરન્સ છે પ્રોફિટનો, એ પ્રોફિટ બુક કરવો જોઈએ. એ પ્રોફિટને અન્ય જગ્યાએ સેવ કરવો જોઈએ. સાથે સાથે આઈપીઓની અંદર જ્યારે એ રોકાણકારને પોતાને એક ગ્રીપ આવી જાય કે ના ભાઈ હવે અમને અમારા એક કેપિટલની, ઘણી વખત એવું હોય અમને શેર બજાર ફળતું નથી. ઘણા લોકો માનસિકતા એટલે જ્યોતિષને બતાવવા જતા હોય છે કે ભાઈ અમારામાં ભાગ્યોદય છે શેરબજારનો આ તે. આવી બધી નાની મોટી વાતો જો તમને શંકા ઉપજાવતી હોય અને તમને ક્યાંયથી એવું માર્ગદર્શન મળે અથવા તમને પોતે નાસીપાસ થાવ તો પહેલાં શરૂઆત તમારે હંમેશા કરવી જોઈએ આઈપીઓના માધ્યમથી. આઈપીઓ ભરો, એલોટમેન્ટ શેર થાય, ત્યારબાદ એનું લિસ્ટિંગ થાય, ત્યારબાદ લિસ્ટિંગ થયેલા શેરનું તમે વેચાણ કરી અને તમે સારો નફો મેળવી શકો છો. કદાચ જયેશભાઈ એવું બની શકે કે તમને એલોટમેન્ટ નથી થતું તો રોકાણકારોને આ પણ એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ભાઈ નિખિલભાઈ અમને એલોટમેન્ટ નથી થયું તો શું? તો કશો વાંધો નથી, આપણને આપણી જે કેપિટલ છે એ કેપિટલ આપણા જે એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ, જેના માધ્યમથી આપણે કંપનીને પેમેન્ટ કરેલું હતું આઈપીઓના સમયે, એ આપણને પરત મળી જવાનું છે. સિમ્પલ વસ્તુ છે, નુકસાની કંઈ નથી. એટલે નાના રોકાણકારો જે લોકો શેરબજારની અંદર અજાણ છે, જેને શેરબજારમાં પણ આઈપીઓ કરતાં પહેલાં એ પાછું તો ડીમેટ એકાઉન્ટ ખોલાવવું તો ફરજિયાત છે. ડીમેટ એકાઉન્ટ તો ફરજિયાત છે. સૌ પ્રથમ ડીમેટ એકાઉન્ટ સારો બ્રોકર, રજિસ્ટર્ડ બ્રોકર જે સેબીના રૂલ્સ રેગ્યુલેશનને અને સ્ટોક એક્સચેન્જની અંદર માન્ય હોય, મતલબ રજિસ્ટર્ડ થયેલા હોય, એને ત્યાં જ બ્રોકરનું એક એકાઉન્ટ ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ અને ત્યારબાદ આ આઈપીઓની પ્રોસિજર આગળ વધારવી જોઈએ. સાહેબ એ બધી વાત સાચી તમારી, પણ વસ્તુ એ બની છે કે જે લોકો ટ્રેડિંગ કરે છે ઓલરેડી અત્યારે એની પાસે માર્જિન નથી, છતાંય એ કમાવાની લાલચ તો હોય જ ને. એટલે એ તમને કહી દો એ જે ગેરકાયદેસર જે ડબ્બા ટ્રેડિંગ ચાલે છે એમાં તમે ફયડા છે અમુક લોકો, તો એ પણ ક્યારેક ક્યારેક એવું બને કે ડિસ્ટર્બ થઈ જાય છે. તો એ શું છે, એ ડબ્બા ટ્રેડિંગ શું છે, લોકોને ખ્યાલ નથી હોતો અને સામે વાળા એમ કે ભાઈ શેર લેવાની જરૂર નથી, તમારું લખાઈ ગયું એવું કહેતા હોય છે. તો એ શું છે? ના, ઘણી વખત એવું બનતું હોય છે કે જે લોકો પાસે માર્જિનની વ્યવસ્થા ન હોય, અપૂરતું માર્જિન હોય, એ લોકો અલગ અલગ અનરજિસ્ટર્ડ બ્રોકર કહી શકીએ એને અમારી ભાષામાં, અનરજિસ્ટર્ડ બ્રોકર, કે જે લોકો સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર્ડ ન હોય, સેબીના રૂલ્સ રેગ્યુલેશન્સ એમને કોઈ મતલબ સ્પર્શતા ન હોય, પરંતુ એ લોકોની સાથેનું એને એક ટ્રેડિંગ એક વિશ્વાસના ધોરણે એકબીજાને અનુકૂળ પડે એ રીતના એ લોકો કરતા હોય છે, જે ખરેખર જોખમી હોય છે. અને જોખમીની સાથે સાથે શું હોય છે કે એની અંદર લોકોની એક લાલચના હિસાબે લોકો પોતાનું ઓવર ટ્રેડિંગ કરી જતા હોય છે. ઓવર ટ્રેડિંગના કારણે મોસ્ટ ઓફ તો નુકસાની જ જતી હોય છે અને બંનેનો વ્યવહાર કેવો છે, શું છે, એ તો વ્યક્તિગત ધોરણે જ આપણે એમને કહી શકીએ કે એ લોકોનું સુલટાવાનું હોય છે. બાકી ખરેખર તો મારા સંદર્ભે સ્ટોક માર્કેટની અંદર સેબી રજિસ્ટર્ડ સાથે સ્ટોક એક્સચેન્જની અંદર રજિસ્ટર્ડ થયેલા બ્રોકર હોય એની સાથે જ કામ, જે માર્જિન હોય, ઓછું માર્જિન હોય, અપૂરતું માર્જિન હોય, એની સાથે રહીને કામ કરવું જોઈએ. સાહેબ પણ આજે ડબ્બા ટ્રેડિંગના જે લોકો છે એમાં ઘણા લોકો સિનિયર છે, ઘણા લોકો આ બાબતમાં સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં લે કે ભાઈ એટલું બધું તમે ખાલી લખાવી દો, આટલું રોકાણ નથી કરવું, આટલું માર્જિન દેવાની જરૂર નથી, ને પછી એનીમાં ચેક તો લખાવી જ લેતા હોય ને પછી તમને ઉઘરાણી પણ કરતા હોય છે. હવે એ પણ એક વાત ગેરકાયદેસર છે, આ બધી વાત અનલીગલી છે. આમ શેર માર્કેટને સાથે કોઈ જાતનું એને સંલગ્ન નથી, પણ શેરના નામે તો આ બધું ચાલે છે. જોકે જયેશભાઈ વસ્તુ એવી છે કે હું છેલ્લા 2008થી સ્ટોક માર્કેટની સાથે સંકળાયેલો છું, પરંતુ તમે તો મીડિયાના માણસ છો એટલે વધારે તો મારી પાસે આટલું બધું નોલેજ ન હોય, પણ તમારા ધ્યાનમાં કદાચ આ વસ્તુ આવેલી હોય તો શક્ય છે આવું પણ કદાચ બનતું પણ હશે, કેમ કે મારા ધ્યાનમાં હજુ સુધી આવી કોઈ વાત નહીં મને ત્યાં સુધી, એટલે કે ખાનગી ચાલતું હોય, આ કોઈ જાહેરમાં ન ચાલતું હોય, પણ આવી બધી વસ્તુ માર્કેટમાં જ્યારે ખાસ કરીને અમુક ટાઈમે પોલીસે પણ ક્યારેક ડબ્બા ટ્રેડિંગ બાબતમાં રેડ પણ કરી છે, આવું પણ બને છે. પણ આ બધું ખાનગી એકબીજાના વ્યવહારથી, એકબીજાના વિશ્વાસથી ચાલતું હોય છે, બધું ગેરકાયદેસર. પણ એમાં ખાસ કરીને જે વ્યક્તિ ત્યાં લખાવા જાય છે, શેર ત્યાં ટ્રેડિંગ રમવા જાય છે, એ જ વ્યક્તિ નુકસાની કરે છે, એ નક્કી છે. બની શકે છે. હું તો જનરલી જે રજિસ્ટર્ડ સેબી સાથે અને સ્ટોક એક્સચેન્જ સાથે રજિસ્ટર્ડ હોય એ બ્રોકર. સાહેબ આ જ રીતે રોકાણકારોની વાત કરીએ, સાહેબ તમને જામનગરની વાત કરીએ તો એક
ટ્રેડિંગ બુલ્સ નામે એક તમને કોઈ કંપની હતી, આમ તો અત્યારે કંપની બંધ થઈ ગઈ છે, એના ઉપર તો પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે, લાખો કરોડ રૂપિયાની કરીને કંપની વહી પણ ગઈ છે, ડિસ્ટર્બ પણ થઈ ગયા જે લોકો રોકાણકારો હતા. એની લાલચ એ હતી કે 2 થી વર્ષે દાડે 24% વ્યાજ અને દર મહિને 2% વ્યાજ. અને એ વ્યક્તિએ તમને કોઈ નાનું મોટું અનલીગલી રોકાણ કરે. ખાસ કરીને નિયમ એવો છે સાહેબ કે આરબીઆઈના જ્યાં સુધી તમારું લાયસન્સ ન હોય ત્યાં સુધી તમે ફાઇનાન્સ કંપની ઊભી નથી કરી શકતા, લોકોના પૈસા તમે લઈ નથી શકતા વ્યક્તિગત રીતે. છતાં લોકો લોભ લાલચે જે લોકો મરણ મૂડી છે, જીવન મરણ મૂડી છે, એ લોકો ત્યાં આવી બધી લાલચમાં અથવા તો એ લોકો ટીવીમાં તો જાહેરાત હું લેતો નથી, પણ સામાન્ય રીતે વાત કરીએ તો પેપરમાં અખબારોમાં જાહેરાત આપે છે. જાહેરાતથી લોકો પ્રભાવિત થાય છે અને જાહેરાતના પ્રભાવના હિસાબે 24% જેવું મોટું વ્યાજ આપીને એવી લાલચ આપીને લોકો જ્યાં રોકાણ કરે છે. પછી લોકો એને કહેવાય કે એની જીવન મરણ મૂડી પણ ખલાસ થઈ જાય, એટલે કે એ ભાગી જ જાય છે, પાર્ટી કંપની જ બંધ થઈ જાય છે. આવું પણ જોયું છે મેં. ઘણા સંજોગોમાં આ પ્રકારના જામનગરમાં જેમ આપણે વાત કરી ક્રેડિટ બુલ્સ નામની કંપની આ પ્રકારનું એક રોકાણકારોના પૈસા ઉપર સારું ઊંચું રિટર્ન અપાવવાની એક વાત કરી અને જે કંઈ પણ એમને યોગ્ય અયોગ્ય જે કંઈ પણ ટ્રેડિંગ અને માધ્યમથી રોકાણ કરવો એમાં નફો લીધો કે નુકસાન કરી, એ જવાબદારીપૂર્વકનું કરેલું એક રોકાણ હતું. પરંતુ મારા મત મુજબ સેબી દ્વારા પણ એક PMS પોર્ટફોલિયો મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ એક સેબી દ્વારા પણ એક એપ્રુવલ થયેલી વસ્તુ છે, પરંતુ એમાં PMSની અંદર તમે રજિસ્ટર્ડ થયેલા હોવા જોઈએ. સેબી માન્ય તમે રજિસ્ટર્ડ થયેલા PMS ઓથોરાઇઝ PMS તમે અપડેટ કરી શકતા હોય અને તમારી પાસે એના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે, એટલે કે જે કંઈ પણ સેબી દ્વારા નિયમો આપવામાં આવ્યા છે, તમારી પાસેની આ કેપિટલ વ્યવસ્થા હોવી જોઈએ, તમે રોકાણ કરો છો તે આ ટર્મ્સની અંદર કામ કરવું જોઈએ, લોકોના પૈસા તમે લીધા પછી તમે અમુક પર્સન્ટેજની કોઈ લાલચ કે આપવાની બદલે તમે જે કંઈ પણ પ્રકારનું રિટર્ન આપો છો એનો એક કરાર હોય છે, જે કરારને ફોલોઅપ કરી ને અમુક લોકો PMS સિસ્ટમ ચલાવતા હોય છે. પરંતુ જ્યાં સુધી 2%, 5%, 7%, 10%ની જે વાતો છે એ RBI સિવાય, એટલે કે RBI પણ બેન્કોને એની લાઇસન્સ આપવામાં આવ્યું છે કે જે અમુક ટકા 7% FDનું રિટર્ન હોય, એવી રીતે રિકરિંગ ડિપોઝિટનું રિટર્ન હોય, એ બેંક RBI દ્વારા પણ બેન્કોને આપવામાં આવેલું છે. એવી રીતે સેબી દ્વારા જે લોકો PMSમાં રજિસ્ટર્ડ થયેલા છે એવા બ્રોકરોને આ લાઇસન્સ આપવામાં આવેલું છે. એટલે સૌપ્રથમ તો શેરબજાર સંદર્ભે જો ટકાવારીની વાત આવે તો PMS અપડેટ કરનાર જે સેબી રજિસ્ટર્ડ બ્રોકર હોય એની સાથે કામ કરવું જોઈએ. પ્રમાણે આ વખતે જોયું તમે ગયા વીકમાં 80,000થી વધારે સેન્સેક્સ ગયો અને 24,000થી ઉપર નિફ્ટી ગયો. હવેની વાત કરીએ તો લગભગ નિફ્ટી છે 25,000ના આંબી જશે આ વીકમાં. એવું શું કહેવું છે? મેં ગયા વખતે પણ આ જ વાત કરેલી હતી. આગામી દિવસોમાં પ્રી બજેટ રેલી અને પોસ્ટ બજેટ રેલી, આ બે શબ્દ એવા છે કે આગામી બજેટને અનુલક્ષીને આગામી દિવસોમાં બજારની મૂવમેન્ટ જોવાશે. તેજી પણ હોઈ શકે છે અને એકાદું કરેક્શન પણ હોઈ શકે છે. હું મંદી નથી કહેતો, હું કરેક્શન બોલું છું. કરેક્શનનો મતલબ એવો હોય છે કે 200, 500, 600 પોઈન્ટની એક ઘટાડો આવે, ત્યારબાદ બજારની અંદર વોલ્યુમ ઓછું થાય, એટલે કે સાવધાનીનો અને સાવચેતીનો સૂર જોવા મળે અને ત્યારબાદ બજારની અંદર પાછી એક નવી ખરીદીનો માહોલ જોવા મળે. છેલ્લા મે મહિનાની અંદર FIIએ ખૂબ માલ વેચ્યો, પરંતુ FIIના માલની સામે પ્રોટેક્શન તરીકે, એટલે બજારના સપોર્ટ તરીકે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ સપોર્ટ કર્યો અને બજારને પકડી રાખ્યો, બજારના ટેકનિકલ લેવલ્સને એક સપોર્ટ આપ્યો. હવે એક પિક્ચર ઊંધું થયું છે કે FII પોતે ખરીદીમાં આવી છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ પોતે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી લીધી છે. તો આ બધાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ અને રોકાણ કરવું જોઈએ. સાહેબ, ગયા વખતે તમે ઘણા કોલ આપ્યા હતા, ખાસ કરીને SBI બેંક, તમારી માનીતી તમે જેમ કહો છો એમ, SBI લાઈફ, ઇન્ફોસિસ, ગોદરેજ કન્ઝ્યુમર અને રિલાયન્સ, આ બધી જે વસ્તુ કીધી હતી એ લગભગ વસ્તુ મેં જોયું છે કે તેજીમાં છે. અને તમે જે પ્રમાણે બોલ્યા હતા એ પ્રમાણે આખી વાત બની છે, બહુ ડિફરન્સ જોવા નથી મળ્યો. એટલે કે પ્લસમાં જ બધા લોકો છે. એટલે જેટલા લોકોએ આ શેર લીધા છે, સ્ટોક લીધો છે, એ બધા લોકોને ફાયદો થયો છે. ક્યાંય આપણે પાછા નથી પડ્યા. પ્લસ પોઈન્ટ એ છે આપણે પાછા પડશું પણ નહીં. વાહ વાહ, એક માતાજીની બ્લેસિંગ છે. હું હંમેશને માટે કહું છું કે આ મારું કોઈ વસ્તુ નથી, હું ખાલી માત્ર પુરુષાર્થ અને મહેનત કરું છું. મારી જે કંઈ પણ બ્લેસિંગ છે, મારો જે કંઈ પણ અનુભવ છે અને જે કંઈ પણ છે રોકાણકારોના ફાયદા માટે અને ટ્રેડરોના પ્રોફિટ માટે જ છે.
હું સામાન્ય રીતે લોકો પાસેથી એવી અપેક્ષા નથી રાખતો કે એ લોકો ઓવર ટ્રેડ કરે અથવા હું જે કોઈ પણ કોલ્સ પ્રોવાઈડ કરું અહીંયાથી એની અંદર આવીને કોઈ નકારાત્મક વાતો કરે. માત્ર એક જ વસ્તુ કે તમે તમારા સ્ટોપ લોસને એટલે કે તમારી એક માર્કેટમાં રોકાણ ક્ષમતા છે, જે તમારું પોતાનું માર્જિન કેપિટલ છે, એને અનુલક્ષીને એને ધ્યાનમાં રાખીને તમે રોકાણ અને ટ્રેડિંગ કરો. ગયા વખતે આપણે વાત કરેલી કે રિલાયન્સ વધી ગયો, જે 3003 ક્રોસ કરતાં 3150 સુધીનો ભાવ હતો. 3150ના ભાવથી 3170 અને 3170થી 3100 આવી એક મુવમેન્ટ નોંધાવતો હતો. આજે સૌથી મોટા એટલે કે નિફ્ટી અને સેન્સેક્સને સપોર્ટ કરનાર અને આવનારા દિવસોની તેજીને સપોર્ટ કરનાર રિલાયન્સ તરફથી એક એવા ન્યૂઝ મળ્યા છે. માર્કેટની અંદર આજે જે ન્યૂઝ હતા કે રિલાયન્સ આગામી વર્ષની શરૂઆતે 55,500 કરોડનો એક આઈપીઓ એટલે કે ઇન્ડિયાનો સૌથી મોટો આઈપીઓ લઈ અને જીઓનું રિલાયન્સ જીઓમાં અંદાજિત 55,500 કરોડનું મૂડીરોકાણ લઈને આઈપીઓ લઈને આવી રહ્યું છે. તો બટ ઓબ્વિયસલી એ લોકો પણ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે. દુનિયાના 1 થી 10ના ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં એમનું નામ આવે છે. તો એ લોકોએ પણ આ બજારની તેજીને એક્સેપ્ટ કરી હશે, હું એવું માનું છું. કારણ કે જો બજારમાં વિકાસ ન હોય, અર્થતંત્ર મજબૂત ન હોય, તો આ પ્રકારનો આઈપીઓ લેવાની કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ પણ ઉદ્યોગપતિ હિંમત ન કરે. ના, લગભગ સાહેબ તમે જોયું છે છેલ્લા ઘણા સમયથી લગભગ આઈપીઓ નાના હોય કે મોટા હોય અનેક ગણું ભરવું થાય છે. આ પણ વાસ્તવિકતા એનો મતલબ કે લોકોમાં પબ્લિકમાં પૈસા તો છે, લોકોનો વિશ્વાસ પણ છે. એને કારણે સાહેબ તમને કહી દો, લગભગ તમને કહી દો, આજે તમને કહું આપણે જામનગરની વાત કરીએ, મધુસૂદન મસાલા સાહેબ 592 ગણું ભરણું હિસાબ તો કરો. 592 ગણમાંથી એક જ વ્યક્તિને તમને કહું માત્ર એક શેર આપવામાં આવ્યો છે. તમે હિસાબ કરો એટલે લોકોનો વિશ્વાસ વધ્યો છે. એટલે લગભગ લોકો આઈપીઓ તરફ બહુ વળ્યા છે. આપણે આઈપીઓની જ વાત કરીએ. રોકાણકારોએ સૌપ્રથમ ડીમેટ એકાઉન્ટ રજિસ્ટર્ડ બ્રોકર સાથે ઓપન કરાવવું, ત્યારબાદ ડીમેટ એકાઉન્ટની અંદર આઈપીઓ ભરવાનું શરૂ કરવું. આઈપીઓ બાદ એમને લિસ્ટિંગના સમયે નહીં સાહેબ, આઈપીઓની વાત કરીએ તો લગભગ હું માનું તો 3-4 દિવસનું જ રોકાણ છે. રોકાણ બહુ જાજો પીરિયડ નથી. રોકાણનો પીરિયડ પણ જાજો નથી. અને વધુ શું છે કે આઈપીઓની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સેફ છે અને કાંઈ જવાનું નથી. એટલે અને સમય પાછળ આપણા બેંકમાં એ લોકો સીઝ કરે છે, ટૂંકમાં પૈસા આપણને ઉપાડવા ન દે તો પણ 2-4 દિવસો પાછા જમા પણ થઈ જાય છે. ધારો કે આઈપીઓ વિનર ન થાય તો, ને વિનર થાય તો એ આપણને શેર મળે છે, તો એ આપણા પેલા ડિમેટ એકાઉન્ટમાં આવી જાય છે. આઈપીઓનું એલોટમેન્ટ ન થાય તો તમે જે રોકેલું હોય ફંડ, એ ફંડ તમને તમારા ડીમેટ એકાઉન્ટ થ્રુ તમને પાછું તમારા સેવિંગ્સ એકાઉન્ટ કે જે કરંટ એકાઉન્ટ હોય એની અંદર તમને પરત મળી જતું હોય છે. સાહેબ, આજે ઘણી તમે માહિતી આપી છે અને ખાસ કરીને જે લોકો આ બાબતમાં હાવ અજાણતા છે, જાણીતા છે એને તો બધી ખબર જ છે. અમુક વસ્તુથી એ લોકોને આ બાબતની વધારે અપગ્રેડ થશે, પણ જે લોકો અજાણતા છે, શેરબજારનો એને નથી ફાવતો, પણ એ આવતા દિવસોમાં આ બાબતમાં આગળ વધશે, વિચારશે અને જે કોઈ નાની મોટી મૂડી છે એ મૂડીનું એને વળતર. કારણ કે આજે તમને કહું સાહેબ, મુશ્કેલી છે કે લોકો પાસે લાખો રૂપિયા છે, પણ વાત એટલી છે કે આજે ધારો કે વાત આવી બેંકની, તો એની જે ઇન્ટરેસ્ટ દેવાની વાત છે એની મર્યાદા છે. તો એના હિસાબે લોકો આમાં તો વળ્યા છે. વાત આવી પ્રોપર્ટીની, તો પ્રોપર્ટીમાં અત્યારે તમને કહું થોડીક નાની મોટી વાત બને છે કે જેનું પોતાનું ઘરનું મકાન છે, પણ બીજું ઘરનું મકાનની વાત આવે તો એ ઇન્વેસ્ટ કરતાં અચકાય છે. એટલે હવે તમને કહું આવતા દિવસોમાં, કારણ કે અમેરિકામાં તમને કહી દઉં, જ્યાં સુધી મારી જાણતા છે ત્યાંનું જે કેપિટલ છે ઊંચું થયું, કારણ કે 100% પબ્લિક ત્યાંની એક્ટિવ છે સ્ટોક માર્કેટમાં સ્ટોક લેવા માટે. લગભગ લોકો ત્યાં મેં જોયું નવું જનરેશન છે એ પણ લોકો આ બાબતમાં આગળ વધે છે કે ભાઈ બીજે ક્યાં રોકાણ કરવું એના કરતાં આપણે આની અંદર રોકાણ કરવું. આમાં કાંઈ નુકસાનીની કોઈ વાત લગભગ નથી આવતી. એટલા માટે લોકો વળ્યા છે. અને ભારતીય નાગરિકોને આ તો પ્લસ પોઈન્ટ એ છે કે આવતા દિવસોમાં સાહેબ 144 કરોડની વસ્તી છે આપણા મોટા દેશની છે. એટલે આ સ્ટોક માર્કેટ આવતા દિવસોમાં ક્યાં પહોંચશે એ નક્કી નથી. શું કહેશો આપ? વસ્તીની ગણતરી પ્રમાણે બરોબર છે, આપણે 140 કરોડની આસપાસની વસ્તી છે, પરંતુ હાલના સંજોગોમાં જે બજારમાં અર્થતંત્રમાં વિકાસની જે વાત ચાલી રહી છે અને સાથે સાથે શેરબજારમાં જે નવી ઊંચાઈ સપાટી નોંધાઈ રહી છે, એને ધ્યાનમાં રાખીને નવા ડીમેટ એકાઉન્ટ ખોલી રહ્યા છે. અંદાજિત 30 થી 35 લાખ ડીમેટ એકાઉન્ટ દર મહિને ખોલી રહ્યા છે. દર મહિને એ ડીમેટ એકાઉન્ટ. એટલે પહેલાં એવું હતું કે એક ઘરની અંદર
6 વ્યક્તિ રહેતા હોય તો 6 વ્યક્તિની અંદરમાંથી 1 કે 2 વ્યક્તિ જે મુખ્ય હોય, જે નોકરી કરતા હોય, જે બિઝનેસ કરતા હોય, એના ડીમેટ એકાઉન્ટ હતા. પરંતુ હવે તો એમના વાઈફનો, એમના સન, એમની ડોટર અને એમના પેરેન્ટ્સ બધા, એટલે કે 6 લોકોના ડીમેટ એકાઉન્ટ હોય છે. એ લોકો શું કરે છે? એ લોકો પોતે આઈપીઓના પર્પઝથી જ ડીમેટ એકાઉન્ટ ખોલાવે છે. કોઈ ટ્રેડિંગ અમારે કરવું નથી. અમે માત્ર આઈપીઓ ભરશું, આઈપીઓનું એલોટમેન્ટ થશે તો ઠીક છે, એલોટમેન્ટ નહીં થાય તો પૈસા પાછા આવશે. અને એ ગણતરી જ માની લો કે એલોટમેન્ટ થઈ ગયું અને લિસ્ટિંગના સમયે અમે વેચી અને જે કંઈ પણ નફો છે એ અમે અમારા ઘરની અંદર અન્યત્ર જગ્યાએ ખર્ચ માટે અથવા સેવિંગ માટે રાખશું. આ એક એવી માન્યતા થઈ ગઈ છે અને આ એક અત્યારના એવો નવો ટ્રેન્ડ થઈ ગયો છે. અનેક સંસ્થાઓ મારી પાસે આવે છે કે નિખિલભાઈ, અમે અમારી સંસ્થામાં 200 લોકો છે, અમારી સંસ્થામાં 1200 લોકો છે, આ લોકોને તમે ગાઈડ આપવા માટે આવો. અમારી ઈચ્છા છે કે અમે લોકો સંગઠિત થઈ અને એક નવું ઇન્વેસ્ટમેન્ટ ધોરણે અમે શેર બજારમાં એક પોતાનું કેપિટલ લઈને આવીએ. હું એ મિત્રોને એ જ કહું છું કે નાના મોટા સેમિનારોનું આયોજન કરો. તમારા ગ્રુપની અંદર એક દિવસ એવો રાખો, શનિ અને રવિ આ 2 દિવસ માર્કેટમાં રજા હોય છે, તો તમે લોકો 2 દિવસમાંથી એક દિવસ એવો રાખો કે જેની અંદર તમારું ગ્રુપ બહાર ફરવા જતું હોય એની બદલે કોઈ સારા એક્સપર્ટની સાથે બેસીને 2 થી 3 કલાક કોઈ એક સારી જગ્યા પ્લેસ હોય ત્યાં તમે બેસો બધા સાથે અને એક ડિસ્કસ કરો કે આવનારું ઇકોનોમી અને આવનારું શેર બજાર પ્રોપર છે, યોગ્ય છે, રોકાણ લક્ષી છે, ટ્રેડિંગ લક્ષી છે. તો મિત્રો, તમારી કેપિટલની અંદર જો ગ્રોથ થશે તો બટ ઓબ્વિયસલી એક્સપર્ટને પણ બેનિફિટ છે અને સાથે સાથે તમારા જે રોકાણની જે કંઈ પણ પ્રોફિટની જે તમારી એક એક્સપેક્ટેશન છે એ પણ પૂરી થશે. સાહેબ, આજની જે વાત આવે છે, આજ ખરેખર જે ટિપ્સની વાત આવે છે સાહેબ, લગભગ લોકો અત્યારે આપણે ટીવી સામે જે બેઠા છે એ છેલ્લે આપણે એટલા માટે કે લોકો આખો એપિસોડ જોવે, છેલ્લે તમને તમારા કોલ્સ જે કંઈ આપવાના છે, ટિપ્સ જે આપવાની છે એ તમે અમારા દર્શકોને આપો. ગયા વખતે આપણે લોકોએ ઇન્ફોસિસની ભલામણ કરેલી. ઇન્ફોસિસ 60 રૂપિયા જેવો એક જમ્પ આપ્યો. મેઇન મારો અંગત સ્ટોક, ફેવરેટ સ્ટોક જેને કહી શકાય કે સ્ટેટ બેંક, તો સ્ટેટ બેંકે પણ આજે બહુ સારી મૂવમેન્ટ આપી. 830થી લઈ અને 870 રૂપિયા, એટલે કે અંદાજિત 40 રૂપિયા જેટલો ઉછાળો આપ્યો. આગામી દિવસોમાં પણ હું સ્ટેટ બેંકને જ રેફરન્સ આપીશ કે સ્ટેટ બેંકની અંદર રોકાણ કોઈ દિવસ તમને નુકસાન નહીં આપે. વચ્ચે ઓછે અંશે ભાવમાં ઘટાડો થાય કોઈ નાના મોટા કરેક્શનમાં, પરંતુ ડિલિવરી બેઝ જે રોકાણ કરે છે લોકો, એને સ્ટેટ બેંકના શેરને પ્રાધાન્ય આપવું. PSU સેક્ટરનું બેંક છે, ભારતની સૌથી મોટામાં મોટી બેંક અને એની અંદર સૌથી વધુમાં વધુ બેંકના એકાઉન્ટ હોલ્ડર છે. યસ. એટલે આ બેંકને ક્યારેય નજરઅંદાજ કરીને એને આપણે અંડર એસ્ટિમેટ નહીં કરવાની. એટલે PSU સેક્ટરની સ્ટેટ બેંક, સાથે સાથે રિલાયન્સ બજારની અંદરનો અત્યારના સૌથી હાઈએસ્ટ માર્કેટ કેપિટલાઇઝેશન સાથે બજારની મૂવમેન્ટને જો વધારેમાં વધારે અસર કરતો હોય તો રિલાયન્સ છે. જો બજારને આગામી દિવસોમાં નવી તેજીની તરફ જવું હશે તો બટ ઓબ્વિયસલી છે કે રિલાયન્સનો સપોર્ટ એને જરૂરી બનશે. અને રિલાયન્સ સાથે સાથે ફંડામેન્ટલ મજબૂત સ્ટોક છે. રિલાયન્સ વિશેની કોઈ આપણે અત્યારના રિસર્ચ આખું કરીને ચર્ચા કરીએ એની બદલે ખાલી માત્ર એક જ કે PSU સેક્ટરમાં સ્ટેટ બેંક, બેન્કિંગ સેક્ટરનો, ઓઇલ એન્ડ ગેસ રિફાઇનરી સેક્ટરનો રિલાયન્સ, સાથે એમાં જીઓ પણ સામેલ થશે. હવે આવનારા દિવસોમાં એનો પણ IPO આવવાની ગણતરી છે. એટલે રિલાયન્સ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ સેક્ટરનો એક સૌથી ફંડામેન્ટલ સ્ટોક ગણી શકાય કે આવનારા દિવસોમાં બજેટની અંદર જો ઇન્સ્યોરન્સની અંદર સેક્ટરમાં કોઈ સારો બેનિફિટ આપે એવી પોલિસી જો આવશે તો HDFC લાઈફ જે છે 600 રૂપિયાની આસપાસનો ભાવ ચાલે છે અત્યારે. 550 અને 600 એટલે કે 50 રૂપિયાના માર્જિનલ ડિફરન્સની વચ્ચે આમાં ખરીદી કરવી. આ પણ ડિલિવરી બેઝ સ્ટોક છે. અને રામકો સિમેન્ટ એ પણ મારો એક ફેવરેટ સ્ટોક છે સિમેન્ટ સેક્ટરનો. રામકો સિમેન્ટ 750થી લઈને 800 રૂપિયાની રેન્જમાં લગભગ અંદાજિત 3 થી 4 મહિના માટે જો કોઈ રોકાણકારની ઈચ્છા હોય કે પોઝિશન કોલ તરીકે એ પોતાના પોર્ટફોલિયોમાં હોલ્ડ કરી શકે એમ છે તો રામકો સિમેન્ટને અવશ્ય કરવો જોઈએ. 750 રૂપિયાની નીચે જાય તો જે એક નવી મંદી શરૂ થાય, અધરવાઇઝ આ સ્ટોક બહુ સારું રિટર્ન અપાવશે. એક ખાસ વાત કે જે કંઈ પણ તમારી રોકાણ ક્ષમતા છે, તમે જે કંઈ પણ રોકાણ કરવા માગો છો
એમાં તમારો પોતાનો સ્ટોપ લોસ તમારે ખાસ રાખવો જરૂરી બનશે. હું અહીંથી જે કંઈ પણ ભલામણ કરું છું એ તમારે તમારા રોકાણ ક્ષમતાને, તમને તમારી સ્વજવાબદારીપૂર્વક અને તમારે પોતાના એક સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને તમારે કરવાનું રહેશે. અમે અહીં જે આપીએ છીએ એ માત્ર ને માત્ર એક તમારા રોકાણને સેફ સ્ટોકની અંદર સારો અને ફંડામેન્ટલ સ્ટોક છે એની જ ભલામણ કરીએ છીએ. કોઈ સ્મોલ કેપ, મિડ કેપ, XYZ અમે લોકો કોઈ એવી ભલામણ કરતા નથી. તો રોકાણકારોને અને ટ્રેડર્સને એટલી જ મારી વિનંતી કે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્વજવાબદારીપૂર્વક પોતાના સ્ટોપ લોસને અનુલક્ષીને, પોતાની રોકાણ ક્ષમતાને અનુલક્ષીને અમારા કોર્સની અંદર ટ્રેડિંગ અથવા રોકાણ કરવું. અને ખાસ કરીને સાહેબ તમને કહું, છેલ્લા લગભગ ઇલેક્શનનું જે વાત આવી છે, કાઉન્ટિંગ થઈ ગયા પછી અદાણી ગ્રુપ જે છે એ હાલતો નથી. એમાં લોકો જે અદાણીમાં જે લોકો ઇન્વેસ્ટ કર્યું છે એ લોકો ટેન્શનમાં છે. એ શું છે, આ કેમ આ અટકેલો પડ્યો છે? એક સમય એવો હતો કે એ એક જ હાલતો હતો. હું જ્યાં સુધી મારો અનુભવ કહે છે તો આવનારા વીકમાં આપણે અદાણી ગ્રુપની અંદર પણ તેજી જોવા મળશે એવી આજે હું ભલામણ કરું છું. આવનારા દિવસોમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ એક નવી તેજી જોવા મળે. અદાણી એક એન્ટરપ્રાઇઝમાં કે બધા અદાણી એન્ટરપ્રાઇઝમાં જ આપણે અત્યારે પૂરતી રાખીએ. અદાણી પોર્ટ, અદાણીના અલગ અલગ શેર્સ છે, પરંતુ આપણે હાલના સંજોગે અદાણી એન્ટરપ્રાઇઝની અંદર વધારે ધ્યાન આપશું. અને અદાણી પોર્ટમાં પણ ખાસ ધ્યાન રાખજો. જે રોકાણકારો ડિલિવરી બેઝ રોકાણ કરતા હોય એ લોકોએ અદાણી પોર્ટની અંદર સ્ટેપ બાય સ્ટેપ દરેક ઘટાડે પોતાની રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈશે. એનું ભવિષ્ય હું એક વાત કહી શકીશ કે હમણાં ટૂંક સમયના ગાળામાં કદાચ એવું પણ ડિક્લેરેશન થાય કે જામનગરની અંદર અદાણી પોર્ટ ઈચ્છા ધરાવી રહ્યું છે તો કદાચ નવાઈ ન લાગે. એટલે એને ધ્યાનમાં રાખીને કે નવી એક વ્યવસ્થા ઊભી થાય છે, નવો એક બિઝનેસ થાય, નફો વધશે. વ્યવસ્થા ઊભી થવા જઈ રહી છે, પરંતુ આ જ્યારે ઓફિશિયલ ડિક્લેરેશન થશે એવી આપણે આશા રાખીએ. પરંતુ અદાણી ગ્રુપને અત્યારના પોર્ટ બિઝનેસમાં બહુ સારો ઇન્ટરેસ્ટ છે અને આના કારણે અલગ અલગ જગ્યાએ જ્યાં પોર્ટ છે ત્યાં એ લોકો એક પોતાની વ્યવસ્થા ઊભી કરી અને પોતાનો બિઝનેસ ડેવલપ કરે એવી એક બજારની પણ વાત છે અને માર્કેટની પણ વાત છે. બજારની એટલે સામાન્ય લોકોની અને માર્કેટ એટલે એક્સપર્ટની. તો આ એક શક્યતા જોઈ રહી છે. માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ નામનો આ જે શો શરૂ કર્યો છે, લગભગ હું માનું ત્યાં સુધી લગભગ હજારો લોકોએ જોવાનું શરૂ કર્યું છે. અને મને એટલા જ ફોન આવે છે અને એને લગભગ લોકોએ આવકાર્યું પણ છે, કારણ કે જે લોકો આ બાબતમાં થોડાક રસ નહોતા રાખતા તો એ બાબતો ઓછું નોલેજ હતું. પણ આમાં તો ફ્રી છે. અમારું કોઈ જે તમે લોકો આ બાબતનો ટોક શોનો કોઈ ચાર્જે નથી લેતા, માર્ગદર્શન ફ્રી આપીએ છીએ. અને ખાસ કરીને આપણી પાસે નિખિલભાઈ ભટ્ટ જે છે એ જેન્યુન છે અને સેબી રજિસ્ટર્ડ છે, એટલે કે એ રાષ્ટ્રીય જે આપણી સંસ્થા છે શેર સ્ટોક માર્કેટને કવર કરે છે એનું જે સૂચન હોય છે એના એ રજિસ્ટર્ડ છે, એટલે રિસર્ચ એનાલિસ્ટ છે, એનો પોતાનો અભ્યાસ છે. એક જ મુદ્દાનો કાર્યક્રમ એની પાસે હોય છે, એટલે આપણને ફ્રીની અંદર આ બધી માર્ગદર્શન મળે છે. તો આ બાબતમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આ નોલેજનો પૂરેપૂરો તમને લોકો ઉપયોગી બનશે એ નક્કી છે.